જીવ આત્માની વાત કરી. જીવ આત્મા એટલે અવિદ્યારૂપી ઉપાધિ વાળો પ્રત્યક્ષ આત્માને આનંદિકાળનું અજ્ઞાનને લીધે ઘણા લાંબા વખતથી ભ્રમ થયો છે. ખરી રીતે જોતા પોતે દેહનો દ્રષ્ટા અને સાક્ષી અને સચ્ચિદાનંદ છે. બ્રહ્મ સ્વરૂપ છે, દેહરૂપ નથી. છતાં ભ્રમથી હું દેહ છું અને બ્રાહ્મણ છું, વાણિયો છું, હું પાટીદાર છું, હું કોળી છું, હું લુહાણો છું, હું કુંભાર છું, હું કડિયો છું, હું કહેતા સર્વે જે સમાજ છે એ બધાય સમાજના દ્રષ્ટિએ હું આવી જ્ઞાતિનો ગર્વથી વાતો કરતા હોય છે. પરંતુ એ સાબિત થાય છે કે હું જે આ દેહને ક્ષત્રિય, વાણિયો, બ્રાહ્મણ, લુહાણો, કણબી, કોળી આ બધી જે જાતિઓ છે એ ખોટો માની બેઠેલો ભ્રમ છે. આ ભ્રમ છે એને આપણે દૂર કરવો હોય તો કોઈ ગુરુ જ્ઞાની રૂપી આપણને મળી જાય તો આ જ્ઞાન છે એ દૂર થાય અને જ્ઞાન રૂપી પ્રકાશ આપણને દેખાઈ જાય. એટલે ઘણા વખતથી આ જીવ આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને આ 84 લાખ યુનિમાં વારંવાર ભમે છે અને વારંવાર જન્મ મરણના અસહ્ય દુઃખો ભોગવે છે. એટલે આ દુઃખના કારણ એક જ છે, અવિદ્યારૂપી જે તમારી અંદર ઉપાધિ ઘરી ગઈ છે એના થકી અવારનવાર આ જીવ ગોથા ખાય છે. એક દ્રષ્ટાને હું તમને આપું, એના ઉપરથી તમને સાબિત થાય કે હું કહેતા કોઈ પણ મનુષ્ય કોઈ વર્ણનો છે એવું જ્ઞાન જ્યારે થાય ને તો એ સાબિત થાય છે કે હું એક માનવ જાતિ છે અને સચ્ચિદાનંદ રૂપી બ્રહ્મરૂપી હું પોતે ખ્યાલ આવી જાય છે. એટલે એક દ્રષ્ટાનું હું તમને આપું છું, એ દ્રષ્ટાનો ઉપરથી ભ્રમ થોડોક જો દૂર થાય તો અજ્ઞાની અંધકાર છે એ દૂર થાય અને પ્રકાશરૂપી જ્ઞાનથી ઉજાસ પડે છે. એક વખત એક ભાવવાળો માણસ એક ગામની અંદર રહે, એટલે એને ભાવિકભાઈ કહેવાય. એવા ભાવિકભાઈની ત્યાં એક અજાણ્યો માણસ આવે છે અને એમને રાત્રે રહેવું છે. એટલે રાત્રે વાસો રહેવું છે એટલે એ ભાવિકના ઘેરે આવી અને વાત કરે છે કે ભાઈ મારે રાત્રે રોકાવાનું છે અને સવારે ઉઠીને વયો જાય. એટલે ભાવિક માણસ તો ભાવિક જ નામ, એટલે કીધું કાંઈ વાંધો નહીં બાપા, રોકાઈ જાઓ. એને વાળું પાણી કરાવી અને એક વેમવાળો મકાન હતો. વેમ કહેતા તમને ખબર છે ને કે કેવી વેમ હોય. આગળ જોજો, તમે સાંભળજો આ પૂરેપૂરો, તમને ખ્યાલ આવી જાય કે આ વેમ થયેલો વિસ્તૃ છે. હવે એ ઘેરે જે વેમવાળો મકાન હતો એમાં એને હુવડાવવાનો આશરો આપે છે અને અહીંયા હુવડાવે છે. મધરાત થાય છે અને પોતે આંખું ખોલીને જોવે છે તો સામે દ્રશ્ય એવું દેખાય છે કે ભૂત સર્જાણું હોય આવું એને ભાસ થાય છે. એટલે પોતે ભયભીત થઈ જાય છે, ધ્રુજવા મળે છે અને રો કોકળને દેકારો કરવા મળે છે. આડોશી પાડોશીને ખબર પડે છે, બધાય દોડીને ભેગા થાય છે
અને આવી અને આ કમાડ ખભડાવવાની કોશિશ કરી અને ઉઘડાવે એવા પ્રયત્ન કરે છે. પરંતુ ઓલો એટલો બધો ડરી ગયો તો, ભયભીત થઈ ગયો તો કે ઉઠીને કમાડ ખોલવાની પોતામાં હિંમત નહોતી, કારણ કે ભય કરી ગયો. એને સામો સુલાનો ડામસ્યો હતો ને, ત્યાં ભૂત જેવો એક આકૃતિ દેખાય છે, એટલે ભય પામ્યો હતો અને થરથરતો હતો. એટલે ઘણા માણસોને ભેગા થાય છે, દેકારો કરે છે અને કમાડ ખોલ એવું અવાજ કરે છે, પણ કમાડ ખોલતો નથી. એટલે લોકોએ વિચાર કર્યો કે કમાડને ખેડવી નાખો. કમાડ ખેડવી તા ઓલાને ખબર પડે કમાડ તો ખુલી ગયો છે. એ હળી કાઢીને ખાટલામાંથી ઊભો થઈ અને બહાર દોડીને આવે છે અને બધાને ઘેરામાં ઊભો રહીને કહે છે કે જો હામો સુલાનો ડામોસ્યો છે ને, એના ઉપર ભૂત દેખાય છે ને ભૂત ઊભો છે. એટલે ઘણા માણસોએ પ્રયત્ન કર્યો. કોઈ દેવની આણ દે છે, કોઈ પથ્થરના ઘા કરે છે, પણ ભૂત તો કાંઈ ખસતો નથી. એટલે એવામાં એક ચોકીદાર ને આવે છે ને ચોકીદાર બાણથી તીર ચલાવે છે, પરંતુ એને કાંઈ વાગતો નથી અને આઘો પાછો થતો નથી. એટલે દેકારો થાય છે. એવામાં એક જ્ઞાની માણસ આવે છે અને કહે છે, ભાઈ છે હું? તો કે ડામસિયા ઉપર એક માણસ ઊભો છે પણ ખસતો નથી ત્યાંથી. એટલે પોતાએ કીધું ડામસિયા ઉપર છે, ઉભા હું દીવો લઈને જોઈ લઉં. એ દીવો કરે છે, એનો પ્રકાશ થાય છે. એટલે ઓલો જે ચંદ્રમણ પડતો હતો એના આકારથી માણસ જેવો દેખાતો હતો અને ભૂત સમજી બેઠા. અને આ ભાઈ ભૂત જાણીને ભયભીત થયો છે, એટલે ભ્રમથી ભૂત માની બેઠો. એમ માણસને જ્યારે કોઈ ભ્રમ ઘરી જાય તો એનો કોઈ ગુરુ પ્રકાશ જે થાય છે એ દીવારૂપી પ્રકાશ ગણવામાં આવે છે. એટલે ખ્યાલ આવી જાય છે કે આ તો ભ્રમનો ભૂત છે. એમ જ્યાં સુધી હું કોણ છું, હું દેહ છું કે આત્મા છું, એવું પૂરપ કરતો ગુરુ જ હોય ને, પૂર્ણે પૂગેલા, એ જ ઉપદેશ આપે છે. હવે એક બીજો દ્રષ્ટાંત હું તમને આપું. એક માનો કે આપણે અંધારી રાત હોય અને અંધારી રાતમાં રસ્તા હાલે જતા હોય અને રસ્તામાં દોરી જેવું દેખાય તો આપણને એમ થાય કે સરપ પડેલો છે, એટલે સરપ જેવું લાગે. પરંતુ એના દીવાના પ્રકાશ કરીએ એટલે ખ્યાલ આવે કે આ સરપ નથી, આ તો કોઈ રસ્સી પડેલી છે, દોરી છે. એટલે એ ભ્રમ દૂર થાય, પ્રકાશથી થાય છે. એટલે આ દેહની અંદર જે અંધકાર છવાયેલો છે એને પ્રકાશરૂપી દીવાથી કોઈ ગુરુ જ્ઞાની મળી જાય તો અંધકાર દૂર થાય. એમ હું આ વર્ણનો છું, હું આ વર્ણનો છું, હું ઉચ્ચ વર્ણનો છું, આવું ગર્વ છે એ બધોય ભ્રમ ટળી જાય છે. અને પોતે સચ્ચિદાનંદ પ્રભુ પરમાત્મા જે બ્રહ્મ સ્વરૂપ છે એનું એને ભાસ થાય છે. એટલે આવી તો અનેક વાતો છે. આગળ એક બીજી દ્રષ્ટાંત તમને લઉં અને કહું છું કે એક વાણિયાભાઈ હતા. હવે વાણિયાભાઈને કોથળાનો ધંધો. એ રોજ વહેલા ઉઠી અને સવારે ઘેરેથી નીકળી જાય ખંભે કોથળો લઈ અને આજુબાજુના ગામડામાં જાય અને કોથળા વેચે જૂના. હવે એમાં એક અજાણ્યા રસ્તામાં ચડી જાય છે. એક દિવસ કોથળા વેચવા જાય છે, ત્યાં એક બાવળનો ઠૂઠો રસ્તામાં જોઈ જાય છે દૂરથી અને ભયભીત થઈ જાય છે.
એટલે એ તો પાછો અહીંયાથી વળાઈ જાય છે અને આ ઘરે આવી સુવાસા શાંત કરે છે અને આડોઈ પાડોઈને વાત કરે છે કે હું ફલાણા રસ્તે ગયો તો અને અહીંયા એક સોર ઊભો તો, જો હું અહીંયા ઊભો રહેત ને ઘડીક વિચાર કરત ના તો મારી પાસે આવી અને મારો જે ધન હતો પાસે એ બધો લૂંટી લેત અને હું ભાગી આવ્યો એટલે બસી ગયો. એટલે પાડોશી અહીંયાનો ભમક્યો હતો, એ રસ્તો જાતો, એને ખ્યાલ હતો કે ભાઈ તમે જેને ભાળીને ભડકી ગયા છો એ ચોર નહોતો, અહીંયા એક બાવળનો ઠૂઠો છે અને એની જે ઉપરની ટોચ છે ને એ માથા જેવી દેખાય અને એની ડાળ્યું છે એ પગ જેવી હાથ જેવી દેખાય છે અને થળીઓ છે એ મૂળિયા છે એના એ પગ જેવા દેખાય છે. એટલે આમ તો રાતનો અંધારામાં માણસ જેવો જ દેખાય, પરંતુ એ માણસ નથી, એ બળેલો ઠૂઠો ને ઊભો છે. એવી આકૃતિ એવી દેખાય છે કે કોઈ માણસ ઊભો હોય એમ. જીવનની અંદર આપણને ભય ઘરી ગયો છે, ડર ઘરી ગયો છે. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં લગી આ 184 જે ફેરા છે એના મટે એમ નથી. આ ભ્રમથી 184 ફેરા મટાડવા માટે આપણે સદગુરુના શરણે જવું જોઈએ, તો આ ભ્રમ ટળે, એની સિવાય ટળે એમ નથી.